અહીંયા તો ચા પીવાનું ખાલી બાનું હતું, બાકી રવિભાઈ ને મળવાનું કામ હતું. મેં ભવનાથ ના દર્શન નથી કર્યા, પેલા તો અહીંયા આયા. માતાજીની દયા છે ભાઈ, મહાદેવ ના દર્શન નથી કર્યા પણ મને મળવા આવ્યો. તો જય મા નારાયણ, જય મા રાજલભાઈ, જય ગિરનારી મહારાજ. આપણે ને ભાઈ જુનાગઢ જિલ્લાના વેકરિયા ગામથી ને સ્પેશિયલ ભાઈ નિલેશભાઈ જોશી અને રાધિકાબેન એડવોકેટ ને આ બધા એને ફેમિલી આપણને આપણા વિડીયો જોવે, માં ચારણાઈના અને ફેમિલીના વિડીયો જોવે. માં ચારણાઈને અસીમ કૃપાય છે ભાઈ. જુનાગઢ ની મિની કુંભ મેળામાં ને સ્પેશિયલ આટલી ટ્રાફિકમાં આપણે ઉતારે મળવા આવ્યા. દિલથી આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. માં ચારણાઈની કૃપા ભાઈ, એના વિના આપણે કઈ નથી મળે. એના થકી જ આપણે મને વર્તે. માં ચારણાઈ ને ગિરનારી મહારાજ આ બધાને હાજર કરવા રાખે, શરીરને નિરોગી રાખે, હંમેશા કુશળ રાખે. ને આપણે એવી પ્રાર્થના હે આ ભાઈને એને યુટ્યુબમાં ચેનલ એને 1 લાખ સબસ્ક્રાઈબર હતો. મારું નામ નિલેશ જોશી છે અને મારા અનેક વિડીયો છે. અને આ જ્યારે રાધેભાઈના જ્યારે મેં વિડીયો જોયા તો એમને મને એક એવી ઈચ્છા થઈ કે ભાઈ આ જે સેવાનું કામ કરે છે અને આમને દરેક જનતા લાયક શેર કરે, તો આજે જે આ ભવનાથની અંદર આ મિની કુંભ તરીકે જે સેવા કરે છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને મારા 1 લાખ મિલિયન છે. અને આપ સૌ મારી નિલેશ જોશી ચેનલ છે તેને લાઈક કરજો, શેર કરજો અને આવો ને આવો આ ભાઈને પણ સપોર્ટ કરતા રહેજો. ના ભાઈ, સ્પેશિયલ મળવા આવ્યા. કેટલી માતાજીની કૃપા છે ને. આપણે સામાન્ય માણસ હે ને, આપણે તો સેવા કરીએ સાચા ભાવથી. માતાજી એટલી કૃપા છે ને આપણને કોઈક મળવા આવે. કોઈ એવું વિચાર્યું નહોતું સપનામાં. મારી તરસાઈના થળાવારીમાં ચારણાઈ હે ને પૂરું કર્યું. આ એનો પોતાનો એને માતાજીના આશીર્વાદ અને આ પોતાનો સપોર્ટ અને પ્રેમ હે કે ભાઈ આપણને નિહાળે છે. આ બેન એને સ્પેશિયલ મળવા હતું આવ્યા. મારી રાહ જોઈ 10 મિનિટ બહાર જોતો કે ભાઈને મળીને જ જવું છે. હું રાધિકાબેન એડવોકેટ બોલું છું. બધા હાઈકોર્ટથી વકીલો છે, એ સાથે આવ્યા છે. ભાઈને ખાસ મળવા માટે આવ્યા છે અને સ્પેશિયલ એમને મળવા માટે આવ્યા છીએ. આટલી ટ્રાફિકમાં આપણે મળવા જ આવ્યા. પણ એને સ્પેશિયલ ખાસ વાત એ અને પેલા એને મહાદેવના દર્શન નથી કર્યા. ભવનાથ મહાદેવના પેલા એ કે મહાદેવને પછી દર્શન કરવા, પણ પેલા એને ભાઈ રવિભાઈને મળવું હોય. આટલી લોચા ના ભાઈ ગિરનારીની અને ચારણાઈની કૃપા ભાઈ મહાદેવના દર્શન ન કર્યા અને આપણને મળવા આવ્યા. કેટલી માતાજીની દયા છે ને. તો ચા પીવાનું ખાલી બાનું હતું, બાકી રવિભાઈ ને મળવાનું કામ હતું. મેં કીધું રવિભાઈ મેં મોબાઈલમાં એમનો વિડીયો ડાઉનલોડ કર્યો, પછી જોયું અંદર કોઈ છે તો એ જ ને. પણ મને ખબર પડી ગઈ. પછી આ ભાઈને મેં પૂછ્યું તો કે નામાં ગયા છે. તમે અમે વેઇટ કરીએ. તો પછી હજી અમે ભવનાથના દર્શન નથી કર્યા, પેલા તો અહીંયા આવ્યા. એટલા માતાજીની દયા છે ભાઈ. મહાદેવના દર્શન નથી કર્યા પણ મને મળવા આવ્યો મારા દર્શન કરવા. મારી માતાજીની દયા છે ભાઈ. આપણે એને આજ હાથી કમાણી. આપણે બીજો તો એને સેવા કરીએ ને આપણો આજ હાથો ભાવાર્થ થઈને મા તારણાઈ થતી ઉજળા છે. માતાજીને એટલી પ્રાર્થના કરીએ કે જે વિડીયો જોવે બધાને અને મેળામાં જેટલા શ્રદ્ધાળુઓ અને ભાવિ ભક્તો આવે ને ભાઈને બધાને માતાજી અંતર કેરો હાથ કરે તો એને હાજરા હજુર કામ કરે, શરીર નિરોગી રાખે, તંદુરસ્ત રાખે, તમને બધાને હરપલ ખુશ રાખે ને એવી પ્રાર્થના. તો પ્રેમથી બોલો જય મા તારણાઈ.